માથીના શુભ સંદેશમાંથી પાઠ 21મો અધ્યાય કડી 1-46 યરૂશાલેમમાં વિજય પ્રવેશ. ઈસુ અને તેમના શિષ્યો હવે યરૂશાલેમ નજીક આવ્યા હતા અને જૈતૂન પહાડના ઢોળા ઉપર આવેલા બેતફગે ગામે પહોંચ્યા. એટલે ઈસુએ 2 શિષ્યોને એવું કહીને મોકલ્યા કે સામેને ગામે જાઓ. પહેરતાં જ તમે એક ગધેડીને બાંધેલી જોશો. તેની સાથે તેનું ખોલકું પણ હશે. તેમને છોડીને મારી પાસે લઈ આવો. કોઈ તમને કંઈ કહે તો કહેજો કે પ્રભુને એમની જરૂર છે અને થોડી વારમાં તેમને પાછા મોકલી આપશે. પૈગંબરે ભાખ્યું હતું કે યરૂશાલેમને તેમને ખબર કરો, જો તારો રાજા તારી પાસે આવે છે, એ નમ્ર વેશે ગધેડા ઉપર ભારવાહી પશુના બચ્ચા ઉપર બેસીને આવે છે, તે સાચું પડે એટલા ખાતર આમ બન્યું. શિષ્યોએ ઈસુના કહેવા પ્રમાણે કર્યું. તેઓ ગધેડીને અને તેના ખોલકાને લઈને આવ્યા અને તેમના ઉપર પોતાના વસ્ત્રો નાખ્યા. એટલે ઈસુ ઉપર બેઠા. ટોળામાંના ઘણા લોકોએ પોતાના વસ્ત્રો રસ્તા ઉપર વિછાવ્યા, જ્યારે બીજાઓએ ઝાડની ડાળીઓ કાપીને રસ્તા ઉપર પાથરી દીધી. અને ઈસુની આગળ અને પાછળ ચાલતા લોકો પોકાર કરવા લાગ્યા, દાવીદના પુત્રનો જય જયકાર હો, પ્રભુને નામે આવનાર ઉપર આશીર્વાદ ઉતરો, પરમધામમાં જય જયકાર હો. ઈસુએ યરૂશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે આખું શહેર ખળભળી ઉઠ્યું અને લોકો પૂછવા લાગ્યા, આ કોણ છે? અને ટોળાએ જવાબ આપ્યો, એ તો ગાલિલમાંના નાઝરેતના પૈગંબર ઈસુ છે. મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે. પછી ઈસુ મંદિરમાં ગયા. ત્યાં જેઓ સોદા કરતા હતા તેમણે બહાર હાંકી કાઢ્યા અને શરાફોના ગલ્લા તથા કબૂતર વેચનારાઓની બેઠક ઉથલાવી પાડ્યા. અને તેઓને કહ્યું, શાસ્ત્રમાં લખ્યું છે કે મારું ઘર પ્રાર્થના ગૃહ કહેવાશે, પણ તમે એને લૂંટારાઓનો અડ્ડો બનાવી રહ્યા છો. મંદિરમાં આંધળા અને લૂલા માણસો તેમની પાસે આવ્યા અને તેમણે તેઓને સાજા કર્યા. પણ ઈસુએ કરેલા અદ્ભુત કૃત્યો અને મંદિરમાં દાવીદનો પુત્રનો જય જયકાર હો એમ પુકારતા બાળકોને જોઈને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને ખોટું લાગ્યું. તેમણે ઈસુને પૂછ્યું, આ લોકો શું કહે છે? સાંભળો છો? ઈસુએ કહ્યું, બેશક સાંભળું છું. તમે પેલું શાસ્ત્રવચન કદી વાંચ્યું નથી કે તે બાળકો અને ધાવણા બચ્ચાઓને મોઢે સૂતી કરાવી છે? અને તે લોકોને ત્યાં છોડીને તેઓ શહેર બહાર બેથાન્યા ચાલ્યા ગયા અને ત્યાં રાતવાસો રહ્યા. વાંજ્યું વૃક્ષ. સવારમાં પાછા શહેરમાં આવતા ઈસુને ભૂખ લાગી. એટલે રસ્તા પાસે એક અંજીરનું ઝાડ જોઈ પાસે જઈને જુએ છે તો પાંદડા સિવાય તેના પર કશું નહોતું. તેમણે ઝાડને કહ્યું, તને હવે કદી પણ ફળ નહીં આવે. અને એકાએક અંજીરનું ઝાડ સુકાઈ ગયું. આ જોઈને શિષ્યો અચંબો પામી કહેવા લાગ્યા, અંજીરનું ઝાડ એકાએક કેમ સુકાઈ ગયું? ઈસુએ તેમને જવાબ આપ્યો, હું તમને ખાતરીથી કહું છું કે જો તમે શ્રદ્ધા રાખો અને શંકા ના સેવો તો અંજીરના ઝાડને મેં કર્યું તે તમે પણ કરી શકશો. એટલું જ નહીં, પણ જો તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી અને પડ દરિયામાં, તો એમ પણ થશે. અને જે કંઈ તમે પ્રાર્થનામાં શ્રદ્ધાપૂર્વક માંગશો તે તમને મળશે. અધિકારનો પ્રશ્ન. તેઓ મંદિરમાં આવીને ઉપદેશ દેતા હતા. એવામાં મુખ્ય પુરોહિતો અને લોકોના આગેવાનોએ આવીને કહ્યું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? એ અધિકાર તમને કોણે આપ્યો છે? ઈસુએ તેમને સામેથી કહ્યું, મારે પણ તમને એક સવાલ પૂછવો છે. તેનો જવાબ આપો, એટલે હું તમને જણાવીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું. યુહાનને સ્નાન સંસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો? ઈશ્વર તરફથી કે માણસ તરફથી? આ સાંભળીને તેઓ માહે વિચાર કરવા લાગ્યા. જો આપણે એમ કહીશું કે ઈશ્વર તરફથી, તો એ આપણને કહેશે કે તો તમે એને માન્યો કેમ નહીં? પણ જો આપણે એમ કહીશું કે માણસ તરફથી, તો આપણને લોકોનો ભય છે, કારણ એ બધા યુહાનને પૈગંબર માને છે. એટલે તે લોકોએ જવાબ આપ્યો કે અમને ખબર નથી. ઈસુએ પણ તેમને કહ્યું, તો હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ બધું કરું છું. કહ્યાગરો દીકરો કોણ? હવે આમાં તમને શું લાગે છે? એક માણસને 2 દીકરા હતા. તેણે પહેલા પાસે જઈને કહ્યું, બેટા, તું આજે દ્રાક્ષની વાડીમાં કામે જજે. દીકરાએ કહ્યું, સારું બાપુ, પણ ગયો નહીં. બાપે બીજા છોકરા પાસે જઈને પણ એમ જ કહ્યું. તેણે જવાબ આપ્યો, હું નહીં જાઉં. પણ પાછળથી પસ્તાવો થતાં તે ગયો. તો આ 2 છોકરાઓમાંથી બાપની ઈચ્છા પ્રમાણે કોણ વર્ત્યો? તેમણે કહ્યું, બીજો છોકરો. ત્યારે ઈસુએ તેમને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે જકાતદારો અને વેશ્યાઓ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવામાં તમારા કરતાં આગળ છે. કારણ યોહાન ધર્માચરણનો માર્ગ બતાવવા જ તમારી પાસે આવ્યો હતો, છતાં તમે તેને માન્યો નહીં. પણ જકાતદારોએ અને વેશ્યાઓએ માન્યો. એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તેને માન્યો નહીં.
ઘાતકી ખેડૂતો. ઈસુ બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો. તેણે દ્રાક્ષની વાડી રોપી, તેની ફરતે વાડ કરી, જમીનમાં ખાડો ખોદીને દ્રાક્ષનો કુંડ બનાવ્યો અને ચોકી માટે માળો બાંધ્યો. પછી વાડી ખેડૂતોને ભાગે આપી પોતે પરદેશ ચાલ્યો ગયો. જ્યારે પાકની મોસમ આવી ત્યારે તેણે પોતાના નોકરોને પેલા ખેડૂતો પાસે પાકનો ભાગ લેવા મોકલ્યા. પણ પેલા ખેડૂતોએ એ નોકરોને પકડીને કોઈને માર્યો તો કોઈને મારી નાખ્યો, કોઈને વળી પથ્થરા માર્યા. પછી તેણે પેલા કરતાં વધુ નોકરોને ફરી મોકલ્યા, પણ પેલા જ લોકોએ તેમની પણ એ જ દશા કરી. આખરે તેણે પોતાના પુત્રને મોકલ્યો. મારા દીકરાની તો તેઓ અમાન્ય રાખશે એમ તેણે ધાર્યું હતું. પણ પુત્રને જોઈને ખેડૂતોએ મહે વિચાર કર્યો, આ વારસ છે, ચાલો આપણે એને મારી નાખીએ અને એનો વારસો લઈ લઈએ. પછી તે લોકોએ તેને પકડીને વાડીની બહાર ફેંકી દઈને મારી નાખ્યો. હવે જ્યારે દ્રાક્ષવાડીનો એ માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે? તેઓએ કહ્યું, એ દુષ્ટોને તે ભૂંડે મોતે મારશે અને વાડી બીજા એવા ખેડૂતોને આપશે જે એને મોસમમાં પાકનો ભાગ આપે. ઈસુએ તેમને કહ્યું, તમે શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી કે જે પથ્થરને કડિયાઓએ નકામો માનીને ફેંકી દીધો હતો તે જ આધારશીલ બન્યો છે. એ પ્રભુની લીલા છે. આપણે માટે એ અદ્ભુત દ્રશ્ય છે. એટલે હું તમને કહું છું કે ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય પાક પેદા કરે એવી પ્રજાને આપવામાં આવશે. જે કોઈ આ પથ્થર ઉપર પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે અને જે કોઈના પર એ પડશે તેને ચૂરે ચૂરા થઈ જશે. એ દ્રષ્ટાંતો સાંભળીને મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ સમજી ગયા કે ઈસુ આપણા વિશે બોલી રહ્યા છે અને તેથી તેઓ ઈસુને પકડવા માંગતા હતા. પણ તેમને લોકોનો ડર લાગતો હતો, કારણ લોકો ઈસુને પૈગંબર માનતા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.